હજાનું થઈ જશે યાર કંટાળી ગયો છું તો આ પાસીસ નું સેટિંગ કરીને મેં એને પૂછ્યું તું કે ક્યાં જવું છે તું કે તું જ્યાં લઈ જાય ત્યાં આઈ જસ્ટ વોન્ટ ટુ બી વિથ યુ પછી કલાસાગર ના પાસીસ કર્યા તું કે હાઉ ચીપ ત્યાં તો કેવું બુગ્ગસ ક્રાઉડ આવે છે મિર્ચીના ગરબાના પાસીસ કરને ભાઈ બાપા કરીને હાથ પગ જોડીને મિર્ચીના 2 પાસીસ લાવ્યો તો કે મારી યુએસ વાળી કઝિન આવેલી છે એટલે એનો એક્સ્ટ્રા કરવો પડશે અને મોમ ડેડ બી આવશે અને કોઈ હિટલર જેવા ડેડ લઈને ગરબા જોવા માટે જાય અને એક તો એને તૈયાર થતા 3 કલાક થાય 11 વાગે આપણે ગરબામાં પહોંચી પાર્કિંગ મળે નહીં ક્યાંય અંદર પહોંચ્યા પછી અડધો કલાક માંડ ગરબા કરી પછી પાણી આપણે એના માટે પાણી લેવા જઈએ એક વખતે એના કોઈ બેસ્ટ ફ્રેન્ડ મળી જાય અને પછી બેસ્ટ ફ્રેન્ડ સાથે ગરબા કરતી હોય આપણને કેવી જેલસી થાય યાર અને એક તો બેસ્ટ ફ્રેન્ડ કઈ ફેક્ટરીમાં બનતા હોય છે અને હવે તો નવું આવ્યું છે BFF બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર પછી 3 કલાકના ગરબા હોય એમાં માંડ 30 મિનિટ ગરબા કરે અને 300 સેલ્ફી લે એના પછી લાગે એને ભૂખ એટલે આપણે એને લઈ જઈએ પિઝા ખાવા માટે હવે યાર એક તો થાકેલા હોઈએ એમાં પછી 1 કલાકનું વેઇટિંગ અલા હું તો બોયફ્રેન્ડ છું કે વેઇટર પિઝા આવે પછી એક ટુકડો ખાય પછી આઈ એમ ડન મારું થઈ ગયું ચલો ઘરે જઈએ આઈ વોન્ટ ટુ ગો હોમ એન્ડ રેસ્ટ એન્ડ ઓલ આપણે ઘેર જઈને થાકીને ખેર થઈ ગયા હોય હુઈ જઈએ સવારે એનો મેસેજ આવેલો હોય વાય ડિડન્ટ યુ સે ગુડ નાઇટ ટુ મી અલા ભૂલી ગયો યાર ઊંઘ આવતી હતી કંટાળી ગયો છું તો પછી કે ટુડે છે ને યુ વિલ વેર રેડ આઈ વિલ ઓલ્સો વેર રેડ એક તો આપણી પાસે ગણીને 3 કુર્તા હોય એમાંથી એકમાં કાણું એકનું બટન તૂટેલું એક ફેડ થઈ ગયો એટલે આપણે ભાઈબંધ પાસેથી ઉધાર લેવાનો પહેન લિયા કુર્તા મેને બન ગયા કુત્તા प्यार का पंचनामा जो गुजराती में बनी होत ने तेमा आવો ડાયલોગ હોત જો મેં બનાવ્યો હોત તો હું છું નક્કામો નટવર કાંતિલાલ મોદી નક્કામો પ્યાર का पंचनामा એકવાર જોવાય 100% બહુ મજા પડે પહેલી પિક્ચર ના ફેન હોત તો હેલો હા જાનુ હા થઈ જશે મિર્ચી આપણે ધ્વનિત ભાઈબંધ જ છે મારો થઈ જશે